મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ધીમી ધારે મતદાન થઈ રહ્યું છે। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય મતદાન કેન્દ્ર પહોંચ્યા છે। હીરા સોલંકી મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। હીરા સોલંકીએ સપરિવાર સાથે મતદાન કર્યું છે। વોર્ડ નંબર 6 ની તાલુકા શાળા ખાતે મતદાન કરાયું છે। હીરા સોલંકીએ મતદાતાઓને મતદાન કરવા માટેની ખાસ અપીલ પણ કરી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં ધીમી ધારે મતદાન હાલ તો જોવા મળી રહ્યું છે। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા। હીરા સોલંકી મતદાન કેન્દ્ર ખાતે પહોંચ્યા છે, જ્યારે હીરા સોલંકીએ સપરિવાર સાથે મતદાન કર્યું હોવાની માહિતી સામે આવી રહી છે। વોર્ડ નંબર 6 ની તાલુકા શાળા ખાતે મતદાન કર્યું હોવાની માહિતી સામે આવી છે। હીરા સોલંકીએ મતદાતાઓને મતદાન કરવા માટે ખાસ અપીલ પણ કરી છે। જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે લોકશાહીનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે। એ જ રીતે દરેક પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે સૌ લોકો મતદાન કરી અને જાફરાબાદ નગરપાલિકા ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે, છતાં પણ આપણે જે વોર્ડની ચૂંટણી છે વોર્ડમાં સંપૂર્ણપણે મતદાન થાય એ હેતુથી આજે મારા પરિવાર સાથે મને મતદાન કરવાની તક મળી છે। ત્યારે ગુજરાત સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક ઠેકાણે ખૂબ સરસનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું હોય અને દરેક ઠેકાણે નગરપાલિકાઓ મહાનગરો નગરપાલિકાની બનવા જઈ રહી છે, એમાં કોઈ શંકા નથી।